ભીનું 500 શાકભાજી મળે છે. શું છે અહીંયા સૌથી શું છે હરગવાનું છે? સરગવાનો ભાવ પૂછો. હરગવો 20 નો 250. 20 નો 250 સરગવો એમ. એન્ડ ગાઈસ અત્યારે અહીંયા રાત છે એટલે પબ્લિક અહીંયા જોવો તમે ફૂલ ગજબનું જોઈ શકો છો. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં આવ્યો? બધા મજામાં છો? તો જો અત્યારે કહેવાય ને ઘરે આવીશ ને એટલે એકલી ઊંઘ જ આવ્યા કરે છે અને કહેવાય ને કે જો અત્યારે ગુડ આફ્ટરનૂન થઈ 12:30 જેવું થઈ ગયું છે અને અત્યારે હજી હવે હું જો નાઈ રહી છું કારણ કે શેમ્પુ નહોતા ને પપ્પાને કીધું શેમ્પુ લેવા અને અત્યારે થઈ ગયો છે રસોઈનો ટાઈમ. તો અત્યારે આપણે શાક રોટલીને એવું બનાવવાનું છે અને કહેવાય ઘરે બેઠા બેઠા આળસ આવે એટલે વિચારીએ કે આજે કંઈક જઈએ, કંઈક ફન મસ્તી કરીએ આપણે. તો અત્યારે તો જો સૌથી પહેલાં તો આપણે રસોઈ બનાવી નાખીએ. અત્યારે તો બહુ લેટ થઈ ગયું સાચું. જો માથું ધોયું છે ને અત્યારે આપણે જો રેડી થઈ ગયા છે ને કહેવાય ને ગાઈસ વાળાને ઇગ્નોર કરજો કારણ કે અત્યારે ભીના છે ને એટલે હજી અને આપણે જમી લીધું છે થોડું ઘણું અને અત્યારે જો મેં કહેવાય ને હવારમાં હું કામ કર્યો છે હું તમને બતાવું. એ જો હવારમાં છે ને મેં આ નળ તોડી નાખ્યો એક બાજુનો ભાગ. આમ આ ખુલતો નથી હવે, અહીંથી પિચકારી થાય છે કદાચ. આ બીજી બાજુને હું તોડ નાખીશ. નળ તૂટી ગયો. પપ્પાને બતાવીએ હું કેસ હું કહેતી હતી હું કહું આવે આપણે એમાં બહારનો નળ નથી એ અત્યારમાં મારથી તૂટી ગયો. ભારે કરી દે એમ થોડું ઓલી વખતે તારી તોડી નાખ્યો ને તારી તોડી નાખ્યો બહુ કરી બાપા છે તો યાર. પણ હું કરો તૂટી ગયો. ઓલી વખતે હવે એવો કચકડા નતો તૂટી ગયો, અત્યારે તૂટી ગયો. કઈ નહીં કઈ ચાલો હાલે બીજો હું નવો લઈ લેજો બીજું તમે કરવાનો. કઈ નહીં કઈ અત્યારમાં તૂટી ગયો શું કરું કામ કરતા કરતા જો એક બાજુ તોડ નાખ્યો. કઈ નહીં ચાલો હવે આપણે બેઠીએ. કામ ને એવું થઈ ગયું છે. પપ્પાને જમવાનું બાકી છે. પપ્પા જમી લે પછી આપણે થોડું કામ કરી નાખીએ. તો ભાભી આવી ગયા છે ને આપણે નીકળી ગયા છે, જઈએ છીએ બહાર. ક્યાં જાય છે તો હું બતાવી દે ને. ડાકુ છે મોટું બતાવી દઉં તમને ડાકુનું. તો ગઈ છે અત્યારે હું આવી છું મારા ભાઈ ભાભીના ઘરે અને એમાં એવું છે કે અમે લોકો જઈએ છીએ અત્યારે મોલમાં બધા શોપિંગ કરવા માટે. યસ ગઈ મને તો શોપિંગ કરવી બહુ ગમે પ્લસ હું ગામડેથી આવી છું એટલે અહીંયા થોડી ઘણી વસ્તુની આપણે શોપિંગ કરવાની છે. તો કહેવાય ને કોણ કોણ આવવાનું છે એ બતાવી દો. જે એક જણ આવવાનું છે આપણી સાથે એન્ડ ગાઈસ કહેવાય ને તાકડે તેમને બાટલો ખાલી થઈ ગયો છે ને જેના લીધે કહેવાય ને કે મારા ભાઈ ભાભીને એટલા અત્યારે ખાલી બાટલો લઈને દાદાના ઘરે ગયા ને ત્યાંથી હવે પાછો બાટલો લઈને આવશે અને હું થોડીક વાર બેઠું આપણે અને કહેવાય ને આમ બી ચાર્જિંગ એવું બધું કરવાનું ફોનમાં તો આપણે ચાર્જ ને એવું કરીએ અને થોડીક વાર બેસીએ ત્યાં એ લોકો આવી જાય. એન્ડ ગાઈસ સૌથી પહેલાં તો જો આપણે કહેવાય ને તે ઉનાળામાં ઠંડુ પાણી જોવે તો આપણે ઠંડુ પાણી પીશું. સૌથી પહેલાં તો આપણે એ જ કામ કરીએ. તો ગુડ ઇવનિંગ ગાઈસ. અત્યારે કહેવાય ને જો આપણે મોલ ગયા હતા પણ શૂટિંગ કરવાની કંઈ મનાઈ હતી એટલે કાંઈ પણ શૂટ નથી કર્યું અને અત્યારે જો હુઈ ગઈને અહીંયા આવું એટલે મને નકરી ઊંઘ જ આવે છે ખબર નહીં કેમ. તો જો ત્યાં પપ્પા તાવને એવું મારે છે ને અત્યારે આપણે જઈએ છીએ આંટો મારવા માટે. થોડીક વસ્તુ લેવાની છે અને આપણે કહેવાય ને જઈએ થોડીક ઘણી વસ્તુ લેતા આવીએ, આંટો મારતા આવીએ. ઘરે કંટાળો આવે છે કે ગમતું નથી. નીકળી ગયા છે શહેર. અત્યારે કહેવાય ને કે 5:30 નીકળ્યા હોય તો એ કેટલો ગરમ પવન હોય છે. ત્યાં 6:30 થયા હવે નીકળ્યા તો હજી એવું લાગે છે. સાચી વાત છે ઉનાળામાં તો એવું જ હોય. જો મારા ભાઈની દુકાન આવ્યા છીએ આ બધા જો કામ કરી રહ્યા છે. હું ભાવનગર આવું ને એટલે અહીંયા તો આવવાનું જ હોય, ફિક્સ જ હોય અમારે. તો જો ગાઈસ દુકાનેથી બેસી નીકળી ગયા છે, સાંજ પડી ગઈ છે અને અત્યારે હવે હું પપ્પા જઈએ છીએ આગળ આંટો મારવાની. થોડીક વસ્તુ લેવાની હતી જે આપણે લઈ લીધી છે. ફરવા માટે કહેવાય ને કે ગાડીને ખવડાવવું પડે ને જેવું છે. પેટ્રોલ ખાલી થઈ ગયું હતું તો આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા માટે. અને અત્યારે જો આ બધી ગલી છે જ્યાં અમે મોટા થયા હરિયા ફરિયા કેટલી મજા આવતી. આવી ગયા પપ્પા. એને કઈ જગત નાકા છે અહીંયાથી કહેવાય ને બધી વસ્તુ મળી રહે. આખા ફરતે સર્કલની ફરતે બધા બેસી ગયા હોય અને હવે આપણે અહીંયા આવી ગયા છે. કેરીનો રસ ને એવું બધું અહીંયા છે, કેરીને એવું બધું મળે છે અને હવે આપણે માર્કેટ ફરશું થોડીક વાર. એન્ડ ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ અમારા ભાવનગરની મારા ઘરની સૌથી નજીકની સસ્તી અને એકદમ સસ્તી માર્કેટ જે તમને બતાવી દઉં. એન્ડ ગાઈસ આ છે અમારા ઘરની આ જગત નાકા છે કહેવાય એ સૌથી સસ્તીમાં સસ્તી માર્કેટ. અત્યારે કહેવાય ને કે સાંજે તમે નીકળો ને તમને બધી વસ્તુ એટલી સસ્તી મળી જાય ને. ભીનું 500 શાકભાજી મળે છે. શું છે અહીંયા સૌથી શું છે હરગવાનું છે? સરગવાનો ભાવ પૂછો. હરગવો 20 નો 250. 20 નો 250 સરગવો એમ. એન્ડ ગાઈસ અત્યારે અહીંયા રાત છે ને એટલે પબ્લિક અહીંયા જોવો તમે ફૂલ ગજબનું જોઈ શકો છો. ગાઈસ મારું સૌથી ફેવરિટ વસ્તુ ફ્રૂટમાં કોઈ પણ હોય ને તો એ છે કેળા. તરબૂચ એ છે. તરબૂચ શું ભાવ આપ્યો? 20 નો કિલો તે દિવસે તમે લાવ્યા હતા ઈ જ તે. અને કેળા
જરા 30 30 કિલો એમ? એમ 30 ની લૂમ. અચ્છા, આવી ગયો છે એટલે સૌથી મેન વસ્તુ જે કહેવાય ને આવી ગઈ છે, કેરી. કેરીનો શું ભાવ છે કેરીનો? 150 150. 150 ની 500 કિલો. કેવી આવે છે સુગંધ? બહુ મોંઘી છે. એને પેલા કેટલા પૂછ્યા હતા તમે? 180 ના 150 આવશે. કેટલી? 150 ની 5 કેરી. કેટલી? 150 ની. પણ જો મોટા ચાલશે હવે એકાદી તો, એમાં શું ન્યા કોઈ વધારે ના આપે આજના જમાનામાં ભાઈ. 150 ની 5. ઓહો, 30 ની એક કેરી. શું ભાવ આપ્યા? 30. આગળ કેટલા કીધા હતા? એમ કહેવાય ને કે આ સૌથી સસ્તી માર્કેટ છે ને, અમે પહેલેથી અહીંયાથી જ બધી વસ્તુ લઈએ ને. અત્યારે હવે લાઈટ નથી મારી જોડે. કે આ કેરી એમ? ના, હું લઈ લઉં છું. એમ કહેવાય ને કે હજી તો સીઝન ન થાય ને પેલાની ખાખરી વહી ગઈ છે અને આ કેરી આવી ગઈ છે. આપણે જો માર્કેટનો વ્યૂ તમને એકવાર બતાવી દઉં ગાઈસ. અત્યારે ટ્રાફિક પણ એમ ગજબનું હોય અત્યારે. પપ્પા અત્યારે ખાખરી ગોતે પણ મળતી નથી. કેમ કે અત્યારે હવે આ કેરી આવી ગયા ને, કેરી અત્યારે 180 અને 150 માં ને એમ જ ભાવ છે. એટલે અત્યારે હવે કઈ જોઈએ ગાઈસ. એક કેરી 30 રૂપિયાની પડી. પૂછો ને. નાની કેરીમાં કેટલા? 20 ની 250. અચ્છા, ઓકે, 20 ની 250 છે. અને આ વચમાં આવ્યું એટલે પાછળ જો ટ્રાફિક થઈ જશે. બીજું મારે હું બનાવું તો ગાઈસ, જો આખી માર્કેટ તમને બતાવી દીધી છે. અને આટલી મોટી માર્કેટ છે, છેક લગી તો અમે નથી ગયા. અને આ ભાઈ એટલી દાડું નાખે ને, જાણે એમ થાય કે કોઈ બાધી પડ્યું હશે. શું કેવું છે ને, A to Z માં છે જે જગત નાકાની મેન આવડિયા જે કહેવાય ને માર્કેટ છે ને, એની આજુબાજુનો હું તમને એકવાર બતાવી દઉં. અને અહીંયા અત્યારે અમે આવ્યા છે ને, જો ગાડી પાર્ક કરી છે. આપણે નીકળીએ. બધી શાકભાજી ને એવું તો થોડું ઘણું લીધું છે અને થોડુંક ઘણું બાકી છે. આમ તો જાજુ કઈ જરૂર પડે નહીં, એટલે પછી શું બનાવું એમ થાય. ભાઈને કઈ જોઈને હાલો, અમને એક્સિડન્ટ થઈ જાય. કેરીનો રસ, રમકડાની ગાડી. ગાઈસ, અત્યારે આ રીલ્સ ટ્રેન્ડિંગ આલી છે ને, ત્યાં જો એટલી બધી મસ્ત વસ્તુઓ મળે છે. આ કપડે કેરી કેરી કેરી. સોડા પીવી છે મારે. મેં જો સ્પ્રાઇટ લીધી. તમે કઈ લીધી છે? ઓરેન્જ. અને મને તો સ્પ્રાઇટ જ ભાવે. એન્ડ ગાઈસ, છે ને આ માર્કેટ છે જ્યાં સેન્ટ મેરી સ્કૂલ છે. આપણે આમથી આવીએ ને મંત્રેશ બાજુથી, તો આ સાઈડ આવતા જ તે તમને મળી જાય. જ્યાં અત્યારે 10-20 રૂપિયાના કહેવાય ને મરચા, 10-10 રૂપિયાના કિલો બટેકા, તમને બધી જ શાકભાજી સસ્તામાં મળી રહેશે. કા પપ્પા? અત્યારે નાઇટમાં બહુ સસ્તું મળે ને શાકભાજી. તો જેને 10-20 રૂપિયામાં કઈ પણ ખરીદી કરવી હોય ને, તો રાતે અત્યારે આવી જવાનું જગત નાકા શોપિંગ કરવા માટે. તો ચાલો આપણે તો નીકળીએ અહીંથી. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને, સોડાના ઓટકાર આવવાનું શરૂ થઈ ગયા છે આપણને. અને આપણે લાવ્યા છે આપણું ફેવરિટ ફ્રૂટ, જો કે બધાનું હશે, કેરી. અને કેળાને એવું લાવ્યા છે, કેરી લાવ્યા છે, કેળા લાવ્યા છે આપણે. અને આમાં શું છે? અચ્છા, આમાં હાર્પિક અને નળ. જો ગાઈસ, મેં સવાર તમને બતાવ્યું હતું ને કે મેં નળ તોડી નાખ્યો છે. જો કે પાછા લેતા આવ્યા છે. અને આમાં હાર્પિક છે. ઘરે આવું ને તમારા આંટી છે ને, તરત આવી જાય. મારી પાસે નંબર સેવ કરાવવા, નામ સેવ કરાવવા, કાંઈ પણ હોય ફોનમાં. મને સ્ટેટસ નથી બતાતું, આ નથી બતાતું, પેલું નથી બતાતું. એ મૂકજો હતું. મૂકીશ. કોને મૂકું? તમને મૂકું. તો હું તમને મૂકીશ ને, તમે આમ થાય તારી હંગાથી ઝઘડો કરવો હોય તો મૂકજે એમ. તમારા જોડે હંગાથી ઝઘડો જ કરે. એ ઝઘડા કરે છે. ઓલી જાડી મળ્યા વગર મને વહી ગઈ છે. કઈ જાડી એમાં શું કહી કોણ છોકરી આવશે હવે મકાન દેવા. અને મારા પાડોશી, જૂના પાડોશી જાય છે હવે. બીજે રહેવા આવ્યા. જૂના પાડોશી મૂકી બીજા નવા પાડોશી ગોતવાના. એટલે હવે મારે આવું જ ન થાય. એમાં નામથી ગમતું એવું મારા ઘરે તો આવું જ ને. ગમે કે ન ગમે.
તો જો આવીને સૌથી પહેલાં આપણે મસ્ત કેરી કહેવાય ને ધોવા મૂકી દીધી હતી. તો હવે આપણે કહેવાય ને એને મસ્ત સુધાર નાખીને પપ્પાને લાગી ગઈ છે ભૂખ. તો ગાઈસ અત્યારે જો કેરી સુધારી છે મસ્ત મીઠી મીઠી. કેવી છે પપ્પા? હારી છે હારી મસ્ત છે ને ગળી ગળી. આ એક કેરી ગાઈસ કેટલામાં પડી એક કેરી આપણને? 30 રૂપિયા અમે 30 રૂપિયાની એક કેરી ખાઈએ છીએ. પછી હું કાંઈ જો અને કહેવાય ને જો સુધારતા અમે વગાડી દીધું છે ચાકુ. આમ જો મારી આંગળી કટી ગઈ બતાતી નથી, હોજી ગયું. તો ગાઈસ આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છે ને હવે આપણે વિડીયો એડિટ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને આજ બહુ થાકી ગયા છીએ અને પપ્પા જો એનું કામ કરે છે અંદર. તો આજનો વિડીયો કેવો લાગે કમેન્ટ કરી દેજો. નવા તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા. અને ભાવનગરમાં જે અહીંયા નજીકથી કોઈ જોતા હોય અથવા ભાવનગરનું હોય તો મને પાક્કું કમેન્ટ કરી દેજો. હવે મળીએ આપણે નેક્સ્ટ વિલોગમાં. આજ માટે બસ એટલું જ. બાય.